જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। આજે તો આપણે રાતે રસોઈમાં બનાવવાની છે દાળ ઢોકળી। અત્યારે દાળ ઢોકળી બહુ મજા આવે છે, તીખી અને ખાટી હોય તો અત્યારે શિયાળા જેવું છે તો ગરમ ગરમ પીવાની મજા આવે। ને આજે તો અમારે અહીંયા કઈ ઠંડી છે નહીં, તમારે ત્યાં કેવી છે કોમેન્ટ કરજો। અત્યારે તો ક્યારેક ઠંડી હોય ન હોય ને એવું હાલે। કાલે હતી વધારે ઠંડી પણ આજે તો કઈ છે નહીં। તો હવે મારે પેલા દાળ બાફવા મૂકવાની છે। બહુ મસ્ત થાય દાળ ઢોકળી। તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરજો। અને પાણી આવી ગયું તો પાણી પણ ભરાઈ ગયું છે। હવે મોટર મેં કરી દીધી છે બંધ। હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે વ્લોગ ચાલુ કરી દઉં। તો હવે દાળ ભાતની દાળ જોશે એમાં ઢોકળીમાં, તો પેલા દાળ ભાતની દાળ બાફવા મૂકી દઈશ। પછી લસણ પણ ફોલવાનું છે, આજે પૂરું થઈ ગયું છે। અને પછી બાંધી નાખીશ લોટ। ઢોકળીના લોટ માટે જોઈએ જો ઘઉંનો લોટ જોઈએ અને ચણાનો લોટ છે તેવો, અને ધાણા ભાજી નાખીને સરસ મજાનો લોટ બાંધી નાખીશ। ને પછી ઢોકળી વઘારીશ, એટલે કે દાળ ઢોકળી વઘારી નાખીશ। દાળ ઢોકળી તો મોડકથી જ વઘારીશ, કારણ કે એ ગરમ હોય તો જ ભાવે। ઠરી જાય તો પછી નો મજા આવે, ઠરી જાય તો એકદમ આમ ઘાટી ઘાટી થઈ જાય। ઓલી ગરમ હોય તો પીવાની બધાને મજા આવે। હું બધી તૈયારી કરીને રાખી દઈશ, જઈને મમ્મી આવે પછી વઘારી નાખીશ। ને મમ્મી જઈ હજી નાઈ ના કરતા તો આપણે ઢોકળી બનીને થઈ જાય તૈયાર। એટલે આપણે વહેલી કાંઈ બનાવી છે નહીં, ખાલી બધી તૈયારી કરીશ ને પછી આવે પછી વઘારીશ। તો ચાલો હવે પેલા મારે દાળ ભાતની દાળ બાફવા મૂકવાની છે। બહાર તો કાઢી લીધી હતી, તો હવે બાફવા મૂકી દો। અમે તો 3 જણા છીએ એટલે એટલી દાળ થઈ જાય। જો આટલી દાળ મેં કાઢી લીધી છે ને હવે દાળ બાફવા મૂકી દઉં। પછી લસણ ને બધું ફોલી નાખીશ। તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો, હું તમને બધાને આખી રેસીપી બતાવીશ। અહીંયા જોઈ લો મેં દાળ બાફવા તો મૂકી દીધી છે, અને હવે લસણ ફોલવાનું છે। લસણ જાજુ ફોલીને અમે કઈ ફ્રીજમાં રાખતા નથી, જોઈએ એટલું લસણ ફોલી લઈએ। બાકી તો આપણે બીજા શાકમાં તો લીલું લસણ ને નાખીને વઘારી નાખીએ એટલે સરસ થાય છે। એમાં જોતો એમાં થોડુંક લસણ ફોલી લઈએ, પછી બધામાં ઓલું થાય એટલે આપણે ફ્રીજમાં નથી રાખતા લસણ ફોલીને, જોઈએ એટલું ફોલી લઈએ। તો ચાલો હવે મારે લસણ ફોલવાનું છે તો હું પેલા લસણ ફોલી લઉં। તો આપણે બાફી લીધી છે અને લસણ પણ ફોલી લીધું છે। હવે આપણે બાંધવાનું છે ઢોકળી માટે લોટ। લોટમાં જોઈએ થોડોક એવો ઘઉંનો લોટ અને થોડોક એવો ચણાનો લોટ, ને બધા મસાલા નાખી દેવાના। તો ચાલો હું તમને બધાને બતાવું કે ઢોકળીનો લોટ કેવી રીતે બંધાય। તો આપણે અહીંયા લઈ લીધું છે થોડોક ઘઉંનો એવો લોટ, ને હવે આપણે એમાં થોડોક નાખી દઈશું ચણાનો લોટ, એટલે કે 2 ચમચી જેવો ચણાનો લોટ નાખી દઈશું। તો આપણે જસ્ટ 2 ચમચી ચણાનો લોટ પણ નાખી દીધો છે। અને હવે આપણે નાખી દઈશું સેજ એવી હળદર, થોડીક એવી ચટણી ને સેજ એવું ધાણા જીરું, અને પછી આપણે જોઈએ એટલું પાણી નાખી ને લોટ બાંધી લેવાનો છે। અને હજી આપણે ધાણા ભાજી પણ નાખવાની છે। સરસ રીતે લોટ બાંધી લેવાનો, થોડી વાર રાખી દેવાનું। હવે આપણે જોઈએ એટલું પાણી નાખશું અને લોટ બાંધી લેશું। તો આવી રીતે લોટ બાંધી લેવાનો છે। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો અહીંયા મેં લોટ તો બાંધી લીધો છે ઢોકળીનો આપણે લોટ બાંધીએ ત્યારે સેજ એવું મીઠું નાખી દેવાનું, જેથી કરીને ઢોકળી મોડી ન લાગે। કારણ કે પછી આપણે વધારે મીઠું નાખી દઈએ તો આપણે જે દાળને બાફવું હોય એમાં પણ મીઠું નાખવું હોય, એટલે સેજ એવું જ મીઠું નાખવાનું। હવે બધી તૈયારી તો થઈ ગઈ છે, લસણ એ પણ બધું ફોલી લીધું છે મેં, ખાલી હવે ઢોકળી વઘારવાની બાકી છે। ઢોકળી વઘારીશ મોડકથી, કારણ કે ઠરી જાય પછી ભાવે ને। અત્યારે અમે શિયાળા જેવું છે તો ગરમ વસ્તુ હોય તો જમવાની મજા આવે। ને હમણાંથી તો હું રસોઈ સેજ મોડી જ બનાવું, કારણ કે જઈને આવે ને પછી જ બનાવું। ઉનાળો હોય તો સેજ ચાલે, અત્યારે તો ઠરી જાય તો જમવાનું ભાવે નહીં। તો ચાલો હવે જઈને બધા આવી જાય પછી હું વ્લોગ ચાલુ કરીશ, ને પછી તમને બધાને આખી રેસીપી બતાવીશ। એટલે અડધી તો બતાવી દીધી છે તમને લોકોને, હવે ખાલી વઘારીશ ને એ બતાવીશ। શું કે મિત્રો બધા મજામાં? તો આપણે ઘરે આવી ગયા, જોઈએ હવે મેડમ શું બનાવે છે। દાળ ઢોકળી સરસ મજાની દાળ ઢોકળી બને, તીખી તીખી, મરચાં ખાંડીને રાખી દીધા। આમાં શું
દાળ બાફીને કમ્પ્લીટ કરી નાખીએ. આગળ જોતા રહેજો આપણે દાળ ઢોકળીની રેસીપી. આપણે દાળ બાફી હતી, બ્લેન્ડર મારી દીધું. હવે આપણે એમાં સુધારી નાખશું ટમેટું અને આ પેસ્ટ બનાવીએ લસણ અને તીખા મરચાં હોય ને, મરચી તીખી નાખીને એટલે મસ્ત થાય તીખી મરચી. આમાં બધા મસાલા નાખી દઈએ અને અહીંયા લઈ લીધું જો મીઠો લીમડો, રાઈ અને જીરું એ વઘાર માટે. આ બધું સુધારીને આમાં બધું નાખી દઈશું. ટમેટું આમાં સુધારીને નાખી દીધું. હવે હળદરને પણ આમાં નાખી દઈશું. હળદર નાખી દઈએ, ધાણા જીરું, સેજ એવી ચટણી, સેજ એવી હું પણ નાખી દઈએ. હવે વઘારવાનું ચાલુ કરી દઈએ, મૂકી દીધી હલવાઈ. ગેસ ચાલુ કરી દીધો. હવે નાખી દઈએ તેલ. અહીં આપણે મૂકી દીધી હલવાઈ. હવે આપણે તેલ નાખી દઈએ. દૂધ આવી ગયું, દૂધ લઈ આવો. ચાલો તેલ ગરમ થઈ ગયા. આપણે લઈ લીધો મીઠો લીમડો, રાઈ અને જીરું. એટલે મીઠા લીમડાના પાન કેવાય સુગંધ મસ્ત આવે. તો તેલ ગરમ થઈ ગયું, આપણે નાખી દઈએ. હવે રાઈને ફૂટવા દઈએ. રાઈ ફૂટી જાય પછી આ બનાવી દાળ નાખી દેવાની. ઢોકળી નથી નાખવી. ફૂટવા તો દે રાઈ. સરસ રીતે રાઈ ફૂટી ગઈ. હવે આપણે નાખી દઈએ. દાળ બધી નાખી દેવાની. દાળ છે આછી જ રાખવાની, તો જ મજા આવે પીવાની. હવે આને પાકવા દઈએ અને ઢોકળી બનાવીને નાખતા જઈએ. અને છેલ્લે પછી નાખી દેશું લીંબુ, એટલે તીખી અને ખાટી લાગે. ખાટી નાખતા હજી પડ્યું પડ્યું ઘાટું થાય ને. આપણે આછું નાખીએ ને નિશાળે ફૂલ ખાટી. હવે તમે નિશાળે જાવ ખાવા. મધ્યાહન ભોજનમાં ફૂલ ખાટી. એટલે જ કહું હવે તમે અહીંયા જાવ ખાવા. સરસ મજાની દાળ વગર નાખીએ. હવે લીંબુ નાખી દઈએ અને પછી આપણે ઢોકળી બનાવી અંદર નાખી દઈશું. ઉપરથી આપણે લીંબુ નાખી દઈએ. હવે આને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં ઢોકળી બનાવી લઈએ. હવે આપણે બનાવી નાખીએ ઢોકળી. નાના નાના પીસ કરી નાખવાના. એલા આવી રીતે આપણે આને શેપ આપી દઈએ. નાની રખાય પછી પાકે એટલે ઢોકળી મોટી થાય. તો નાખી દેવ ને. ઘણા ઓમે કરતા હોય બાફી. પેલા લોટ ઓગાળી નાખે ચણાનો,
એનો પછી એને બાફી નાખે ને પછી એની ઢોકળી કરે. આપણે એવી નથી કરતા. ચણાની દાળ ઉકળી ગઈ. હવે આપણે ઢોકળી નાખતા જાય બનાવી. ઢોકળી બનાવી આમાં નાખી દેવાની. બરોબર. રસોઈ રેડી થઈ. શું કરો ભાઈ? હા જો ને તારા નાઇટ ડ્રેસ છે, પેન્ટ ને ટી શર્ટ ને બધા કોમેન્ટ કરજો કેવું છે જોઈ જોજે. હા ચો લઈ કોમેન્ટ કરજો મસ્ત કાપડ છે સરસ મજાનું જો હું લખ્યું છે મને કઈ વાંચતા ન આવડે ને હે આવડે છે મને વાંચતા આવડે તો મસ્ત છે કાપડ બહુ બે નું મસ્ત છે સરસ કોમેન્ટ કરજો હારા નાઇટ ડ્રેસ બધા કા કેવો છે નાઇટ ડ્રેસ કોમેન્ટ કરજો બધા. ચાલો આજ તો ગીત ગાવાનું હવે ગીત હા ગાવ ને જમીન પછી ગાઈ નાખ. જમીન પછી ગાઈ નાખું તું કઈ ગાઈ નાખું. ઓકે હાલો. જોઈ લે આપણી સરસ મજાની દાળ ઢોકળી બની થઈ ગઈ તૈયાર. ગરમ ગરમ દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાવ બધા અને આપણે જે ઉપરથી નાખી દીધી ધાણા ભાજી ગરમ ગરમ છે. હવે ચાલો આમ બધા બેસી જઈએ જમવા. તમે બધા કોમેન્ટ કરજો આ રેસીપી તમને બધાને કેવી લાગી. તમે બધા એકવાર આવી દાળ ઢોકળી બનાવીને મને કોમેન્ટમાં કહેજો કે કેવી બની તમારાથી. ચાલો હવે અમે બધા બેસી જઈએ જમવા. હાલો મિત્રો બધા જમવા. સરસ મજાના દાળ ઢોકળી બન્યા કામ. મમ્મી તો મીંડા ખાવા ખાટા મીઠા છાસ. હાલો બધા ખાઈ પીને નવરા થઈ ગયા ને હવે કીધું હાલો એક લગ્ન ગીત ગાવા તો ગાઈ નાખું ને. ગાઈ નાખો ગાઈ નાખો. મોતીડા બાંધી લે શેરે તારે જવું કાકે રે મોતીડા બાંધી લે શેરે તારે જવું કાકે શિખામણ કોઈની નો લેજે શિખામણ માતાની લેજે શિખામણ માતાની લેજે વિદાયું દાદા ની લેજે સાસરિયામાં સંપીને રેજે પિયરિયામાં ચરી દેજે. લે કેવું ગાયું મસ્ત ગાયું તો બસ એટલું જ ગાયું બસ આખું તો ગાવાનું ના ગવાય નહીં અડધું અડધું ગાય વાર કાયમ કાયમ થોડું થોડું બરોબર. અને વાલો કેળા ને કેમ ખાવું ખાઈ લે થોડું થોડું. ભૂખ લાગી ગઈ કઈ શિયાળો હોય ને એટલે બહુ ભૂખ લાગે. પપૈયું પપૈયું તો સાવી ગયા અડધું. હા હું મેં જ ખાધું ખોટું ક્યાં બોલવું હજી નથી પાક્યા બરોબર છે કાયલક ના પાકશે એ ભાઈ કે કાલ નથી કેતો કે સમસ્યા આ પાક્યું છે જે ખાઈ જાવ તાર ખાવું માને તો કાલ પાકો લતા હાલો જો કેળા ખાવા. મને ઉધરસ થઈ છે એનું શું કરું મને મળતી ને કોઈ દવા હોય તો કોમેન્ટ કરો. હા દવા હોય તો કોમેન્ટ કરજો ભાઈ. તાર ખાવું કેળું હાલો કેળા ખાવા હોય બધે આવી જવા. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.